નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકાના બોધાન ખાતે આવેલી ઝાબરી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાથી 6 બકરા અને 2 વાછરડાના શંકાસ્પદ મોત થતા માંડવી પ્રાંતને આવેદનપત્ર અપાયું। જુન્નર સુગર ફેક્ટરી દ્વારા ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા પાણી પીવાથી પશુઓના મોત થયાનો આરોપ ગામના રહીશો દ્વારા લગાવવામાં આવ્યો। માંડવી તાલુકાના બોધાન ગામમાંથી પસાર થતી ઝાબરી નદીના જુન્નર સુગર ફેક્ટરી દ્વારા છોડવામાં આવી રહેલા કેમિકલ યુક્ત પાણીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં 3 બકરા અને વાછરડાના શંકાસ્પદ હાલતમાં મોત થતા ગ્રામજનો માટે આ કેમિકલ યુક્ત પાણીને જવાબદાર માની રહ્યા છે। ગ્રામજનોએ સુગર મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી અઠવાડિયાથી બોધાન ગામમાંથી પસાર થતી ઝાબરી ખાડીમાં વડોદ ગામના આવેલ જુન્નર સુગર ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યા હોવાના આરોપ સાથે ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। પશુઓના મોત થતા બોધાન ગામના લોકોએ સરપંચને સાથે રાખી ગુજરાત પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। ગામ પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યા અનુસાર કે માંડવી બોધાન ઝાબરી ખાડીમાં જે પાણી આવ્યું છે માંડવી સુગરનું છે અને એ પાણી પીવાથી પશુ આદિવાસીઓના બકરા અને વાછરડાના મરણ થયા છે સાહેબ। તો આજ દિન સુધી સરપંચશ્રીએ કોઈ ફરિયાદ કરી નથી અને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ફરિયાદ લીધી નથી અને આમાં જે પશુ જે મર્યા છે એ લોકો આદિવાસીને ન્યાય કોણ આપશે, એમનું વળતર કોણ ચૂકવશે, એ મોટામાં મોટો મુદ્દો છે। એટલે આપ સાહેબને આજે અમે એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ અને અપેક્ષા રાખ્યા છે કે અમને ન્યાય માંગણી અને લાગણી અને માંગણીથી આવ્યા છે તો અમારી માંગણી સંતોષાય એવી આપ સૌની અપેક્ષા છે। તો આપ સાહેબને અમે આવેદનપત્ર સુપ્રત કરું છું। બાબતભાઈ વસાવા, પ્રમુખ કોંગ્રેસ સમિતિ માંડવી તાલુકા। આજે બોધાન ગામના હળપતિ સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એની અંદર ઝાબરી ખાડીની અંદર જે જુન્નર સુગર છે એનું જે વેસ્ટેજ પાણી કેમિકલ યુક્ત પાણી નાખવાથી અને ત્યાં સ્થાનિક માણસોના ગરીબ માણસોના જે બકરા અને જે પશુઓના મરણ થયા છે એ બાબતે સ્થાનિક જે ગામના અગ્રણી અને જે મુખ્ય માણસ કહેવાય તો સરપંચશ્રીએ જે તે આઉટપોસ્ટ પર ફરિયાદ આપેલી છે, તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવેલ નથી। જે મુખ્ય ગામના અગ્રણીની જો ફરિયાદ લેવામાં નહીં આવતી હોય અને આવી નાના ગરીબ માણસોની જે ફરિયાદો બાબતે જો ઉપેક્ષા કરવામાં નહીં આવતી હોય તો કાયદાના હાથ ઘણા લાંબા છે। ભલે પોલીસ એની મર્યાદામાં એ નહીં રહી પણ કાયદા કઈ રીતે કોર્ટ મારફતે અમે એમની ફરિયાદ કરવા માટે સક્ષમ છીએ। તમે ક્યારે ફરિયાદ આપવા જવાના છો? હવે ટૂંક સમયમાં ગામ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી અમે આગળની કાર્યવાહી કરીશું। આપણું મળવું જોઈએ। સરપંચ દ્વારા ફરિયાદ નથી નોંધાઈ અને અથવા તો લેવામાં નથી આવી, તમે સમાજના આગેવાન તરીકે, રાઠોડ સમાજના આગેવાન તરીકે તમે તમારી માંગણી ન સંતોષવામાં આવે તો તમે ક્યાં સુધીની લડત લડવા માટેની તૈયારી રાખો છો? આ બાબતે જો આદિવાસીઓને મારા હળપતિ સમાજને ન્યાય ના મળે તો અમે અહીંયા ધરણા કરીશું, જલદ આંદોલન કરીશું અને સમય આવશે તો જે તે પાણી કાઢવામાં આવ્યું છે એને પણ અમે બંધ કરાવીશું એવી અમારામાં તાકાત છે। સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રી પણ હળપતિ સમાજમાંથી આવે છે તો તેમને રજૂઆત કરવાના છે અને તેમની પાસે બી તમે જવાના છો? અરે સરપંચ એટલે નાનામાં નાની ફરિયાદ જો મંત્રીશ્રીને કરતા હોય તો મારું એમ માનવું છે કે બોધાનથી લઈને દિલ્હી સુધી બીજેપીની સરકાર છે। સરપંચ બીજેપીનો, તાલુકા પંચાયત બીજેપી, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, તો મંત્રી શું કરે છે, સરપંચ શું કરે છે, કેમ કોઈને ફરિયાદ નહીં કરી? હળપતિ સમાજના મંત્રી છે અને હળપતિ સમાજના સરપંચ છે, તેમ છતાં કાર્યવાહી નથી થઈ, શું કહેશો? મારે એવું એમ માનવું છે કે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આ લોકોને સદબુદ્ધિ આપે અને આ સમાજની પડખે આવીને ઊભા રહે।